जो युवा समाज के काम ना आए वो बेकार जवानी है, बेकार जवानी है। ત્યારબાદ આપણા જે આપણો હાવજ એવા ત્યારબાદ હું આપને જો શરૂઆતથી એક વાત કહી દઉં। સૌ પ્રથમ અમને જો હિંમત મળી હોય ને કાજલબેન તો આ મહિલાઓ છે। આ મહિલાઓ એમ કીધું હતું કે શૈલેષભાઈ તમારે જેલમાં જવાનું થાય, પિન્ટુભાઈ તમારે જેલમાં જવાનું થાય, તમારી સાથે અમે આવશું। અત્યારે અમારી ડબલ હિંમત થઈ ગઈ હતી કે પુરુષોનો સાથ મળે કે ના મળે પણ અમારી આ રણચંડી મહિલાઓ અમારી સાથે છે। અને જ્યારે નારી શક્તિ અમારી સાથે હોય તો અમારે કોઈના બાપથી જીવવાનું ના હોય ત્યારે અમારી આ હિંમત જે આજે અમારી રંગ લાવી છે તો એનું મુખ્ય કારણ આજે અમારી આ મહિલાઓ છે। પ્રથમ વખત જ્યારે અમે નક્કી કર્યું કે આંદોલન કરશું ત્યારે ખરેખર અમને એમ હતું કે અમે એક ખેડૂત પુત્ર છીએ, અમારી કાંઈ પૈસા ના હોય, પણ જ્યારે અમે નક્કી કર્યું ને ત્યારે સૌ પ્રથમ વખત ડેલી કરતા 11,000 રૂપિયા લખાતા આપણે એને તાલીઓના ગડગડાટથી વધાર્યો। અને ત્યારબાદ આપણા સમાજના ભામાસા એટલે હરજી બાપા જેમનો અમને સાથ મળ્યો કે 12 મહિના બેહો કે 2 વર્ષ બેહો, જ્યાં લગન આંદોલન ની અંદર બેસશો ને ત્યાં લગન નો ચા પાણી અને નાસ્તાનો તમામ ખર્ચ હરજી બાપા તરફથી આપવામાં આવશે। એટલે ખરેખર આપણી સમાજની અંદર આવા ભામાસા છે ને એને આપણે લાખ લાખ વંદન છે। જો આપણી પાસે હોય તો આવું જ્યારે કાર્ય થતું હોય ને એની અંદર આપીએ ને તો આપણને ગૌરવ થાય। જો ખરેખર એ સમયે જો અમારી પાસે કઈ ના હોય તો આજે કદાચ આંદોલન ના થઈ શક્યું હોય। શું સહમત છો ને? તો આપણે ભામાસા એવા હરજી બાપાને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું। અને વાત કરીએ આગળ તો બિજરાજ સોલંકી જે કોળી સમાજનો ઉગતો સૂર્ય છે, જ્યાં પણ અન્યાય અત્યાચાર થાય ત્યાં એક સિંહનો હુંકાર થઈ અને પ્રથમ પહોંચી જાય છે એવા બિજરાજ સોલંકીને કાલે અમે 3 વાગે ફોન કર્યો। કાલે અમે 3 વખત ફોન કર્યો, હું શૈલેષભાઈ ત્યાં બેઠા હતા અને બિજરાજભાઈને કીધું કે બિજરાજભાઈ યુવાનોની માંગણી છે તો તમે આવો અને અમારી સભાની અંદર આવી અને તમે ખાલી ઉપસ્થિત થશો ને તો અમારા આંદોલનને વેગ મળશે। અને સાથે આપણા કાજલબેન સુવા એને પણ અમે કાલે રિંગ કરી અને જાણ કરી હતી કે ખેડૂત આંદોલન ચાલુ છે કાજલબેન, તો અંદર તમે સાથ સહકાર આપો। તો કાજલબેને એટલું નતું પૂછ્યું કે કઈ જગ્યાએ આંદોલન છે કેટલું દૂર છે। ખેડૂતનું આંદોલન છે ને હું પિન્ટુભાઈ કાલે 12 વાગે પહોંચી ગઈ અને આજે કાજલબેન પણ આપણી સમક્ષ 12 વાગે પહોંચી ગયા। એ બદલ આપણે ફરી વખત પણ કાજલબેનને તાલીઓના ગડગડાટથી વધાવી દઈશું। શૈલેષભાઈ આગળ હેન્ડલ કરશે। મારો તો 8 દિવસથી બોલી મારો અવાજ બેસી ગયો, કારણ કે અમે દિવસે અમે આ સભા કરતા દિવસે અમે આંદોલનમાં બેસીએ છીએ અને રાત્રે અમે ગામડે ગામડે સભાઓ કરીએ છીએ, લોકોને જાગૃત કરીએ છીએ કે આપણો હક અધિકાર છે, આ જમીન આપણા બાપની છે। એમ કરી અમે અત્યાર સુધી 7 થી 8 ગામની અંદર અમે મીટિંગો કરી। આજે એનું આ પરિણામ છે। અને આપણે પેલા ખાલી ડરણ ગામ એક હતું, ખાલી ડરણ ગામમાંથી આંદોલન ચાલુ કર્યું હતું। આજે આપણને માણકોલ 24 માં પ્રમુખ પ્રભુભાઈ તરફથી પણ જે આખી કમિટી છે માણકોલ 24 એના તરફથી 31,000 રૂપિયાનું દાન મળેલું છે, તો તેના માટે પણ એકવાર આપણે તાલીઓ કાઢી દઈશું। ત્યારબાદ અમારી જાત 24 ના પ્રમુખ બહાદુરભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે અને આજે જાત 24 નો પણ આપણને અહીંયા સમર્થન મળી ગયું છે। એટલે હવે આપણે એકલા નથી, કારણ કે માણકોલ 24 ની અંદર 43 ગામ, જાત 24 ની અંદર 36 ગામ, તમે આંકડો તો જુઓ કેટલા ગામડા આપણી જોડે છે। આટલા ગામડાઓનું સમર્થન આપણને મળી ગયું છે, જીત આપણી નજીકમાં છે, વધારે દૂર